માળિયાહાટીના દાંડેરીથી વાવડી રોડનું કામ વર્ષોથી અટવાયું છે। ખેડૂતોની સહમતિ છતાં તંત્ર દ્વારા કામગીરી હાથ ન ધરાતા ગ્રામજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઉગ્ર પગલાંની ચીમકી આપી છે। મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ મંજૂર રોડનું કામ અટકાવનાર ખોટા વાંધાઓથી વિકાસ અટવાયો છે। દાંડેરીથી વાવડી સુધીનો રોડ મુખ્યમંત્રી માર્ગ યોજના હેઠળ વર્ષ 2022-23 મંજૂર કરવામાં આવ્યો હતો। તારીખ 1/5/2025 ના રોજ તંત્રના અધિકારીઓએ સ્થળ પર આવી મૌખિક સૂચના આપી કામ શરૂ કરવાનું કહ્યું હતું। તારીખ 4 થી 11 મે 2025 વચ્ચે ખેડૂતોએ પોતે વંડી તથા પાડા હટાવી કામ માટે જગ્યા ખાલી કરી હતી। 12/5/2025 ના રોજ ગ્રામ પંચાયત દ્વારા કામ અંગે ફરી તંત્રને જાણ કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય પ્રતિસાદ મળ્યો નહીં। તારીખ 9/5/2025 ના રોજ અમુક ઈસમોએ ખોટા અને બનાવટી વાંધાઓ રજૂ કરી કામમાં વિલંબ ઊભો કર્યો હતો। વાંધા નોંધાવનાર કોઈ અધિકૃત ખેડૂત નથી, માત્ર તંત્રને ભ્રમિત કરી કામ અટકાવવાની ષડયંત્રપૂર્વક પ્રવૃત્તિ કરી રહ્યા છે। જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા કામ વહેલું શરૂ કરવાની ખાતરી આપી હતી, પણ હજુ સુધી કોઈ પગલું લેવાયું નથી। અમુક ખેડૂત જાણીબૂજીને દબાણ દૂર કરતા નથી, જેથી રોડના કાર્યમાં વિલંબ થઈ રહ્યો છે। વરસાદના સમયમાં રોડ ખૂબ જ ખરાબ હાલતમાં છે। વાહન વ્યવહાર તો દૂર, પરંતુ પગપાળા જવામાં પણ મુશ્કેલી સર્જાય છે। ધીરજ ગુમાવેલા ગ્રામજનોએ ચેતવણી આપી છે કે એક સપ્તાહમાં કામ શરૂ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। આ સમગ્ર બાબતે મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવી સત્તાવાળાને તાકીદ કરાઈ છે। દાંડેરીથી વાવડી જતા રસ્તાનું, જુનાગઢ જિલ્લાના ગીર સોમનાથ જિલ્લાને જોડતા રસ્તાનું મુખ્યમંત્રી સડક યોજનાનું છે 2022-23 કામ મંજૂર થયેલો અને જે કામ છે આજ સુધી ચાલુ થયેલ ન હોય એમના માટે સરકારના અધિકારીઓ તમામ લોકોને રજૂઆત કરવા છતાં પણ આજ સુધી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના ખોટા જવાબો ભરી અને રસ્તાનું કામ ચાલુ કરવામાં આવેલ નથી। હાલની પરિસ્થિતિ આ રસ્તાની એવી છે કે જો આ તાત્કાલિક રસ્તાનું કામ ચાલુ કરવામાં ના આવે તો કોઈ પણ એ વિસ્તારમાં કુદરતી બનાવો બને તો ત્યાં કોઈ આરોગ્યની સેવા પહોંચી વળે એમ નથી, બાળકોના શિક્ષણને નુકસાન કરતા છે। એટલે અમારી સરકારશ્રી અને આપશ્રીને એવી રજૂઆત છે કે અમારા રસ્તાનું કામ તાત્કાલિક ચાલુ કરી પૂર્ણ કરી અને લોકોની મુશ્કેલીમાંથી મુક્ત કરે।